શું હોય બીજું? બસ તમે ઘરની બહાર રહો છો એટલે ઘરે આવી જાઓ પાછા, બસ. તો પછી સમજ કે તારી ઈચ્છા પૂરી. એટલે હા, હું કાલે જ આવું છું. કાલે? હા, કાલે જ. એ ખુશ ખબર આપવા માટે તો મેં તને કોલ કર્યો છે લજ્જા રાણી. એક પાર્ટી છે, એ કાલે ને કાલે ડીલ કરવા માંગે છે, એટલા માટે તો હું ત્યાં આવું છું. જો આ ડીલ થઈ ગઈ ને તો આપણને ફાયદો જ ફાયદો. અને મને ખબર છે તને અને મને માત્ર એક જ વસ્તુમાં રસ છે, પૈસા અને ફાયદો. એટલે તો આપણે બંને પતિ પત્ની છીએ ને. બસ તમે જલ્દી આવી જાઓ, હું તમારી આતુરતાથી રાહ જોઉં છું. બસ એમ સમજ કે તું સૂઈશ અને જાગીશ એટલામાં તો હું તારી પાસે પહોંચ્યો, સમજ. સારું. બસ એક વાર ચિરાગના પપ્પાનો પગ ઘરની અંદર અને અનસુયાનો પગ ઘરની બહાર. રૂપ, તું ઠીક છે ને? અરે તમે હવે આવ્યા? હા, થોડું કામ બાકી હતું તો અમે વિચાર્યું કે પૂરું કરીને જ જઈએ. ધન્ય છે તમને બંનેને. અમને છોડ, પણ તું પોતાને સંભાળ. અચાનક આટલી ઉલટીઓ. અચ્છા, નેચરલ પ્રેગ્નન્સી નથી એટલે આવી તકલીફ તો થવાની છે. સોરી, તારે તકલીફ વેચવી પડે છે. અને તમે એક પારકી છોકરી માટે આટલું બધું કરી રહ્યા છો એનું શું? અચ્છા, પારકી છોકરી એમ કાન આવડો તારા? હે, સોરી દીદી. અરે રૂપ, ઠીક છે તું? સરગમ, મને આટલું બધું શું થાય છે? હા, બધું પ્રેગ્નન્સી સમયે થાય. હા, બધું નોર્મલ છે. એ બધું ઠીક છે, પણ અત્યારે તું બહાર શું કરે છે? ચાલ અંદર આરામ કર. મને ઊંઘ નહોતી આવતી એટલે હું અહીંયા ગાર્ડનમાં આંટા મારવા માટે આવી ગઈ. હું અહીંયા થોડો સમય રહીશ ને તો મને સારું લાગશે. સારું, પણ તું અત્યારે ઊભી કેમ છે? ચાલ બેસી જા, સંભાળી. ચાલ ચાલ આવી જા, બેસી જા સંભાળીને, આરામથી. કેવું છે તને હવે? ઠીક છે? હું ઠીક છું, પણ તમે અને દીદી આ રીતે તમારા બંનેની આ હાલત જોઈને મને ઠીક નથી લાગતું. તમારા હાલ તો જુઓ, ધૂળ માટી અને તાપમાં રહીને કેવા થઈ ગયા છે. તું અમારી ચિંતા ના કર, અમે બંને ભેગા મળીને બધું ઠીક કરવાનો જ પ્રયત્ન કરી રહ્યા છીએ. હા, શું છે? અરે કઈ નહીં. હા તો જુઓ, તમારા બંનેના હાથમાં કેટલા છાલા પડી ગયા છે. આ તો ખેતરમાં કામ કરતા કરતા થોડું આવું થઈ ગયું. દીદી, એટલા માટે જ હું તમને કહું છું કે આ પરિસ્થિતિમાં તમે આ વિષય પર વિચારવાનું રહેવા દો. મૂકી દો આ બધું. આમ તો હું તમારા કરતા નાની છું અને નાનાએ ક્યારે ઓર્ડર ના કરવાનો હોય, પણ હું આજે તમને કહું છું કે હવે પછી તમારે આ બધું નથી કરવાનું. પ્લીઝ દીદી. અરે કેવી વાત કરે છે રૂપ, તું નાની છે ને, અને નાનાઓ જ્યારે તકલીફમાં હોય તો મોટા હોય તો મદદ કરવી જ પડે ને. એ એમની ફરજ છે. જેમ તું અમારા બાળક માટે કરે છે ને, એમ અમે તારા અને તારી મા માટે કરીશું. એ અમારી ફરજ છે. પણ અત્યારે ઘરમાં કેટલો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આજે મોટી બા લજ્જા કાકી અને મીરા કાકી ચિંતામાં હતા.